જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત સવારે 9:30 વાગે કરીએ છીએ. આશા રાખો કે તમે બધા તાજા હશો. હું પણ આજે તાજી છું. ચલો, બપોરના 12 વાગી ગયા છે અને જે પોતું કરી સાથે મુકાય છે. પંખાને બધું બંધ કરી દઈએ. બધા રૂમમાં પંખા ચાલુ, પોતું કરી સાથે એટલે પંખાને બંધ કરી દઈએ, પછી મળું. બહાર ચોક ધોયે તો તે ચોક તો હજુ તો આટલો હુકવાણે છે. આખો ઠેડ ઊંધી ધોયે તો બધું તેવો આટલો હુકવાણે છે. અને એ બેનું હતું તો એ પગલું સણી મૂકી છે. અમે જો આ બધું તૂટવા માંડ્યું. હવે જૂનું ઘર ખરું ને એટલે તૂટવા માંડ્યું છે. હવે બધું અહીંયા બધે એક આવ્યા હતા મકાનમાં લે તે કે રિનોવેશન કરીએ, પણ હવે શીખર 4 રિનોવેશન કરાવીશી. વેકેશનમાં કદાચ કરાવશી એવું હશે. ચલો, હવે રસોઈ એકલી કરવાની બાકી છે ને. જો શાકવાળા આવ્યા હતા તે શાક લીધું છે, કોબીજ લીધી અને હરગવો લીધો છે. હરગવો લીધો છે 250 ગ્રામ. તે હરગવાનું શાક કરીશું. હોજે કહેતા હતા સાહેબ, કારણ કે સાહેબ બપોરે ખોઈ નક્કી નહીં હતું એટલે મને કહો હોજે બનાવજે. હરગવાનું શાક કરીશું. અત્યારે કોબીજનું શાક રોટલી કરી દઈશું. બીજું કોઈ કરવું નહીં. હજુ તો કરીશું, પંખો ચાલુ છે. સાંજના 5 વાગી ગયા છે. આજ તો બપોરે વિડીયો કશું ઉતારે નહીં, કારણ કે રોધીને ખાધું ને ના હતું એટલે કોઈ વિડીયો ઉતારે નહીં. અને અત્યારે કશું કામ તો હોય નહીં, બધું કામ કરી લીધું. માથામાં તેલ ધોઈ તું 2-3 દાડાથી, પણ તેલ નહોતું નાખ્યું. તો તેલ બેલ નાખીને તૈયાર થઈ જાય. જેવું ચીપકું માથું લાગે છે ને, વાળે બધા ઉતરવા મળે બહુ જ. તો કોઈ દવા હોય તો બતાવજો. બહુ વાળ ઉતરી છે. હવે વટા મારવાના. હવે તો કશું કામ હોય નહીં એટલે વટા જ મારવાના છે. તો બીવીઓ હવે પાકવા માંડ્યું છે. હવે પાકવા માંડ્યું ને. અને આ જો આવો રોગ થઈ ગયો હોને, ફૂંકા મળી. જો આવો રોગ થઈ ગયો, શું થઈ ગયો ખબર નહીં. હવે જો એલોવેરા શું થયું છે હવે એ બહુ આપણને બહુ ખબર નહીં. હવે પવન બહુ ઓછો થઈ ગયો. નકર તો સવારે તો એટલો પવન હતો ને, બહુ જ પવન હતો. જો સુમ શામ કોઈ જ નહીં. આ બાજુ બગીચામાં હજુ તો હવે 5:30 થાય ને એટલે હવે બધા છોકરા આવશે હવે બગીચામાં. તો હરગવો લીધો એટલે અત્યારે હરગવાની કઢી બનાવવાની છે. બપોરે તો કોબીજનું શાકનો રોટલી કરી હતી. હવે અત્યારે હરગવાની કઢી. ચા બનાવીને પી લીધો મીએ. પાણી તો જો આયા જ કરે આખો દાડો સન, આખો દાડો. અનારી ઉપરના ટોકાનું પાણી અને આવતું પાણી આયા જ કરો. એવું છે આખો દાડો. 24 કલાકનું બોલો પાણી. આખો દાડો પાણી આવે છે. પાણીને તો કોઈ તૂટો નહીં, પણ હવે બધા એમ કહે છે કે હવે મીટર મૂકવાનો છે પાણીનો. હવે એવું કહે છે બધા પાછળની લાઈનમાં કે બધા એવું કહે કે બિલ આવી ગયો, બિલ આવી ગયો. હજુ અમારે તો બિલ આવી નહીં, પણ બધા એવી વાતો કરીશી કે હવે આપણે મીટર મૂકી દેશી. વાંક્યું ને કે વાંદરા આવી જાય આપણે કે મીટર આવી જશે કે, અને પછી કે આપણે પાણીનું બિલ આવશે એને એટલે પા ખર્ચા એ ખર્ચો આવશે ભાવ નવો. લાઇટ બિલ આવે, પાણીનું બિલ આવે, ગેસ બિલ આવે, જેટલો બિલો આવે. વેરા ભરવાના. હા ભરવાના વેરા તો આવી મૂક્યું કે 3જો મહિનો આવે ને એટલે હવે કાગળિયો આવી જ ગયો વેરો ભરવાનો ને એવું. પણ એ તો મકાન માલિક ના દેજો એટલે મકાન માલિક ભરી દેશે. પણ જેટલું ભરવાનું, ટેક્સ ભરવાનું. હા ભરવાનું. ભાઈ તો નોકરીવાળાને ટેક્સ ભરવાનો એટલે બધું એવું ચાલુ જ રહે. કોકરા ભર જ કરો, સરકારના હાલન જ કરો. હેડો વાપરીએ એટલે આલવું તો પડે જ. તાણ પાણી વાપરીએ, વીજળી વાપરીએ છીએ, બધી સગવડ લઈએ છીએ, પછી આપવું તો પડે જ આપણે બધું. કોઈ મફત તો કોઈ સરકારને કોઈ મફત તો આવતું નહીં, એમને કોઈ ગેર પાકતું નહીં એટલે એ લોય તો ખરા ને. ફ્રીજની હાલત તો જુઓ તો જેટલું ભર્યું છે મારા ફ્રીજમાં. તો જોજો આ સવારે છાશ બનાવીને મૂકી હતી અને માખણ અને મરચાં તરેલા, લસણ ફોલેલું, મેથી સમારેલી, જેટલું ભર્યું છે ફ્રીજમાં.
અને આ ખાનું મારે તૂટી ગયું છે. આ અમારા દેવાંશભાઈએ તોડી કાઢ્યું આટલું ખાનું ફ્રીજમાં. પસાડ્યું એને પોજરું શાકનું તે તૂટી ગયું. હવે છોકરાને આપણે શું કહેવાનું, બિચારાને એવડા નાના છોકરાને તો કહેવાનું ફૂટી ગયું તો ફૂટી ગયું. તાણ જો ઘડિયાળમાં તો 5:30 થઈ અને હું તો વહેલા નવરી થઈ જઈ હોત તો બોલો. હવે ઠેઠ 7:30 થાય ને તાણે મારે રસોઈ કરવાની, તો ઘડી આગી પાસે થવાનું, બગીચામાં જવાનું. આજ તો બહુ કશું કોમે નહીં. આજ તો મેં બધું કામ બપોરે જો કપડાં વાળી દીધો, વાસણે ગોઠવી દીધો, તો બપોરે બધું કરી દીધું હતું. તે અત્યારે નવરી થઈ જાય, ત્યારે કશું કોમ જ નહીં. જો અમારા આરતીબેનના ઘેરથી આવેલી ઘડિયાળ છે, એનું રિસેપ્શન હતું ને એ વખત વર્તા પેલું રિટર્ન ગિફ્ટમાં અમને આરીએ ઘડિયાળ લીધી હતી આરતીબેનને, મારા ભત્રીજીએ. ત્યારે એ ઘડિયાળ એના તોથી આવેલી છે. હવે કશું કામ હે નહીં, હવે ઓટા ફેરા મારું છું હું, બીજું તો શું કરું. આ બોયને બોલો કાલ વધવાની હતી ને, પણ કાલ હે ને બપોરે કપડાં વાળી કાઢ્યા હતો. તેમને બાર કપડાં વાળીને અંદર લાવી દીધી. કાલ વધના હોભરી નહીં, તો હોધી જ નહીં આવીએ બોય. અને પછી એમને વાળી કાઢી આજે. કાલ હોદના કેવું કરી ખબર, પછી તિજોરીને એવું સાફ કરી દીધું, એટલે આ બોય વધવાની રહી જાય. અને બપોરે કપડાં વાળ્યા તો એટલે બપોરે કપડાં વાળેલા હોય એટલે તો અંદર કબાટમાં જતું રહે, પછી યાદ ના આવે. એટલે આ એ તમો રહી ગયું છે, નકર ના રહી જાય પાછું. એટલે હવે કાલ ધોવાશે એટલે કાલ પાછું હોધી કાઢે તાણા. એટલે આવું છે, યાદ આવી જાય. ના યાદ આવે ને તો પછી ભૂલી જ જવાય, તો ભૂલી જ જવાય. આ તો તિજોરી સાફ નહીં કરવાની, કાલ તિજોરી કરી દીધી. એટલે આજ તો કોઈ નવું કોમી કરવાનું નહીં, એટલે આજ તો નવરી થઈ જઈશું હું. એવું છે. તા બગીચામાં હેડીશું હું, બગીચામાં થોડી વાર બેસીને આવી જાય. તો બધું તોડફોડ કરી દીધી. બધું અહીંયા પેલું હતું ને એ બધું તોડી કાઢીને બધું હવે કદાચ નવું કરશી, એટલે જો આ બધું તોડી કાઢ્યું છે બધું, એટલે તોડફોડ કરી દીધી. તો પેલું અહીંયા હતું ને લપસવાણી ને એ હિંચકાનું હતું ને બધું, એ તોડી કાઢ્યું છે. તોડફોડ કરીને નવું કરશી મને એવું લાગે છે. તો બધા છોકરા રમી છે. કોઈ હતું જ નહીં, પેલા એકલા દાદા બેઠ્યા છે, બીજું કોઈ છે નહીં. આમ તો જેટલો છોકરો હોય ને, હું દેવાસ તો લઈને આવતી ને ત્યારે બધા બહુ છોકરાને બધું હતું. પણ હવે કોઈ છોકરો શીખર આવતો નહીં, પરીક્ષાઓ ચાલી શીખું ગમે તે. હવે કોઈ છોકરો આવતો નહીં. આમ તો જેટલો છોકરો આવતો હોય ને, દેવાંશને રમાડવા આવતી ને ત્યારે બહુ આવતા છોકરા, હવે નહીં આવતા. જો આ ફૂલ જેટલો મસ્ત ફૂલ આવ્યા છે ને, આ ફૂલ જોઈને મન ખુશ થઈ જાય કે કેટલા મસ્ત ફૂલ છે બધા. આખા બગીચામાં છે બધા એવો, પણ આપણને ખુશી આવી જાય કે કેટલા મસ્ત ભગવાનની કુદરતની કરામત જેવી મસ્ત છે. કેટલો સરસ ફૂલ છે. યહને પિંક કલરનો, પેલા ગુલાબી કલરનો છે. અને પેલી બાજુ છે ને એક જોબલી કલરનો છે ને, એ બહુ મસ્ત ફૂલ છે. તો પેલી બાજુ એ કણ એક જોબલી કલરનો ફૂલ છે ને, એ બહુ મસ્ત ફૂલ આવે. અને આ રે ને આ બધા પેલા જો તો સફેદ કલરનો આવ્યા છે. એટલે બધા મસ્ત ફૂલ આવે છે બગીચામાં. હું બેનપણી ઘેર થોડી વાર બેસી આવું અને પછી મારે ઘેર જાઉં. થોડી વાર બેનપણી ઘેર બેસી આવું, થોડું નવું કોઈ જાણવા મળે ને. તો અમે રહી ને મેટ્રોનું રે છે, અમે એ એટલા રહે ને એટલે મેટ્રોના પાટા છે. આટલા મેટ્રોના પાટા છે, મેટ્રો આવે છે. અંધારું થઈ ગયું મારે ઘેર જતો તો. આટલું બધું બેસી દે બેનપણી જોડે, બોલો તે અંધારું કરીને હવે હેડીશું ઘેર. જો અમારી સોસાયટીનો નજારો રાતનો. અને મારે તો અંધારું થઈ ગયું, મારા ઘર રીકણ તો જો અંધારું થઈ ગયું. આ બાજુવાળાની લાઈટ ચાલુ છે અને મારું ઘર તો અંધારું છે ને. અંધારું મારા ઘર રીકણ, ઘર બંધ છે. અંધારું કૂવો થઈ ગયો મારા ઘર આગળ. પણ મેં તો લાઇટે નહીં ચાલુ કરી, કશું નહીં. દરવાજો ખોલી દઈએ ને અંધારા. તો સાહેબ વહેલા આવી ગયા.
હજુ તો હું હાલ જ આવ્યું. આ તો વહેલા વહેલા આવી ગયા તમે. તાણ ચોકસી કર ફટાકડા ફૂટી છે કેટલો અવાજ આવે. ઘોડો ઉડી ગયો લાગે છે બહારનો. બગીચા ફૂટી છે શીખર ચા ફૂટી છે બરાબર ના ફટાકડા ફૂટી છે. આ બાજુ ફૂટી શીખર ચા ફૂટી છે કેટલો અવાજ આવે છે. ઓછી બાજુ ફૂટી છે તો બગીચામાં નહીં ફૂટતા પણ આ બાજુ ચોક ફૂટતા લાગે છે. ગમે તે હોય હવે આ બાજુ ફૂટતા છે. એ જો અવાજ આવે છે ને કદાચ સંભળાતો હોય તો. અંધારું અંધારું. આ તો મેં લાઇટ કરીએ ને એટલે મારે બહારની લાઇટ ઉડી જઈ લાગે છે. કહીએ અંધારું છે તો મોબાઈલનું અજવાળું પડે છે એટલે અંધારું જ છે. મોબાઈલનું અજવાળું પડે છે મારા ચોકમાં. અહીંયા બધાય અંધારામાં કેવું લાગે બધું બીક લાગે એવું છે ને અહીંયા. એ અંધારું કરો એટલે આવું થાય અને અજવાળું કરી લાઇટ એટલે આવું થાય. અંધારું કરી દે એટલે તો આવું હોય છે બાજુવાળાના ઘેર. આ તો અજવાળું કરી એટલે આવું હોય છે. અંધારું કરી દે એટલે આવું. હા મોબાઈલનું અજવાળું આવે છે એટલે. પણ એ ઘેર છેક 7:30 વાગે આવી હું ઘેર. બેનપણીને ઘેર 6:15 વાગ્યાની જતી તે બેહી રહી ને તે 7:30 વાગે ઘેર આવીશું. અને ઘેર આવી અને હરગવો કાપી અને બાફા મૂક્યો છે. હરગવાનું શાક કરવાનું છે એટલે. અને સાહેબ આવ્યા તે પાસ ચા પડી હતી તે સાહેબને ચા ગરમ કરી આલીને 8 વાગી ગયા છે. હવે થોડું વસ્તુ ખૂટે છે ને તે પાછું બ્લિંકિટ કરી છે તે બ્લિંકિટમાં એ બધું વસ્તુ આવશે. થોડું ખૂટે છે અમુક વસ્તુ તેલ ને બધું તે મંગાવ્યું છે બ્લિંકિટમાંથી. તેમાં આવતું જશે 10 મિનિટમાં આવી જાય આપણા ઘેર. ગમે તે વસ્તુ મંગાવો ને તમે દૂધ મંગાવો કે કરિયાણું ગમે તે મંગાવો ને 10 મિનિટમાં આપણા ઘેર આવી જાય. ઘેર આવીને આવી જાય આપણા ઘેર. અને ભાવ તો બજાર કરતાં ઓછો ભાવ હોય છે એ રીતનું હોય છે. એટલે એવી એપ્લિકેશન જ આવે ખબર નહીં મને તો પણ એમાંથી મંગાવીને એટલે આપણે સસ્તું પડે. એટલે દક્ષું કહ્યું હતું ને એટલે દક્ષુએ મંગાવી દીધું. ત્યાં આપણે 10 મિનિટમાં આપણા ઘેર આવી જશે આપણો. તો ભાઈ ખાવાનું તૈયાર થઈ ગયું છે અને સાહેબ પણ આવી ગયા છે. ખાવાનું છે સરગવાની કઢી, બાજરીકા રોટલા, ભાખરી, લીલા મરચાં, લસણ, આદુની, કોથમીરની બધાની ચટણી બનાવી છે. અને અમારી સ્પેશિયલ સરગવાની કઢી સાહેબ જો સરગવાની કઢી પડે જાડી થઈ જાય હો સાહેબ. તમે શું કરો? તમે શું કરો છો? એ જો આ મુખવાસ મેઠું ચાળી નાખ્યું મને ખારું લાગે ને એમને પાછું જો ચારીને અને મેઠું કાઢી બધું નહીં મીઠું કાઢી મીઠું મુખવાસમાંથી પાછું બધું મૂકી દેશે કમ્પ્લીટ નહીં. જે વસ્તુ જો હોય મૂકવાનું કહું. જોજો વાસણ ઉપર પ્લેટફોર્મ પર તો જોજો વાજ આ જો ઘડિયાળમાં કેટલા વાગે. અને આ બધું હજુ તો હું રોધે ખાઈશું ને. રોટલો મારો દાંત ના હોય. ચલો ભાઈ આવી ગયા સાહેબને બધા અને રસોઈ પણ આપણે ડન થઈ જઈ છે. અને રક્ષુભાઈ આ એવો પાવ દવા લેવા જ્યો અને આ એવો મને ખીજાઈએ ખરા કે આ ચીપકું ચમ કર્યું કે તેલ નાખી દે ને એટલે બધું ચીપકું થઈ જાય ને એટલે મને એમ કહેવામાં કે આ ચીપકું ચમ કર્યું બધું. એ કંઈ રસ્તો તો મને કે આ માથું ચમ જોજો કે ચોટલી ચીવડી લાગે છે કે તારી તેલ નાખ્યું હતું કે કંઈ ખીજાઈ ગયો પાછો દવા લેવાય પપ્પાની બીપીની એ બધાની. અને પંખા ચાલુ થઈ જાય આમાં તો સાહેબ આવી જાય ને પંખા ચાલુ થઈ જાય ને સાહેબ ગરમી પડવા માંડી ને હવે ચાંદીએ થઈ જાય ને ગરમી તો એવી પડે છે ને બરાબરની બહુ ગરમી પડે. હજુ તો ઓછી છે
સે થાકી જાય નહીં ગરમી બેહાય છે એમ તો વાંધો નહીં આવતો પાર્લરે થાકી જવાય પણ ગરમીનું પાર્લરે ત્યાં નહીં બેહા કર વ્હાઇટ હાઉસમાં એસી ચાલુ થશે ને ત્યાં એક પ્રશ્ન કરું બોલો તમારા જીવનમાં મારું શું મહત્વ એ કહી દે હેડો હા તમારા જીવનમાં મારું શું મહત્વ એ કહી દો બધું ચમ મહત્વ એટલે કોઈ એક જાતનું ના હોય કો મહત્વ કો બધો જેટલો હોય આખી જિંદગીનો સારીમાં આવી જાય મહત્વ એવું? તો હોય જ ને તાણ આખી જિંદગીનો સારા આવી ગયો હા, તાણ કોઈ સારું લાવી મુદ્દો દીધું કે બે મુદ્દા કે પાંચ મુદ્દાનો મહત્વ ના હોય આ ઘણો મહત્વ હોય એવું જીવન સાથી એટલે જીવન બધો સાથ આપે એટલે જીવન સાથી એવું હા એ બધું મહત્વમાં જ આવે તે હું જો તમને સાથ હાલું પણ સાથ તો આપી જ છે ને કેમ યાર? હું નહીં સાથ હાલતી તમને ખાલી હાલી ભાગો હાલી નહીં